આપણે છે ને આ દોરીનું ફૂલ બનાવવાનું છે. તો પહેલાં જો આવી પીળી કલરની દોરી લઈ લીધી. એની દોરીને છે ને આપણે જો આવી એક સકડી લેવાની છે. ગુથા વગેરે આપણે છે ને ફૂલ બનાવી નાખશું. તો આને જો પહેલાં આ રીતની ગાંઠ મારી દેવાની છે. પછી જો આને છે ને બે ઓલ આવે, અને પેલું આવે એમાં નહીં આપણે કરવાનું, બીજામાં કરવાનું છે. તો આ રીતનું ચારે ફરતી છે ને દોરીને પહેલાં વીંટવી દેવું આપણે, પીળી દોરીને. હવે જો આ રીતની પીળી દોરીને ચારે ફરતી વીંટવી લીધી. પછી આવી ગુલાબી દોરી લેવાની છે. ને આ દોરીમાં છે ને ગાંઠ ન વળે, એટલે એ દોરીને આપણે છે ને લાઇટર કે બાકસ વડે એને જોઈન્ટ કરી દેવું. પછી છે ને આપણે જો પહેલાં હતા એમાં નહીં, આપણે હેઠેલા લીટીમાં લીટા છે ને હેઠેલા એમાંથી આપણે આ રીતની દોરી વીંટવાની છે. આ રીતની ગુલાબી દોરી ચારે ફરતી વીંટવી, જે રીતની પીળી વીંટવી હતી એ જ રીતની આપણે ગુલાબી વીંટીશું, પણ બીજા ઓલામાં, પહેલા ઓલામાં નહીં. હવે જો આ રીતનું વીંટવાઈ જાય પછી છે ને આપણે એને જો આ રીતનું હરખાઈ વીંટવી લેવાનું છે. પછી એ ગુલાબી દોરો વીંટવાઈ જાય પછી છે ને પાછો પીળો દોરો બાંધે એથી લાઇટર કે બાકસ વડે જોઈન્ટ કરી દેવાનો છે. આ છે ને ગાંઠ વળે ને આમાં ગાંઠ વાળો ને એટલે તરત છૂટી જાય, એટલે એની છે ને લાઇટર કે બાકસ વડે પાછો પીળો દોરો આપણે જોઈન્ટ કરી દીધો. લાઇટર હોય તો લાઇટર ને બાકસ હોય તો બાકસ, ગમે એનાથી છે ને આપણે હળગાવીને બેયને જોઈન્ટ કરી દેવું એટલે તરત જોઈન્ટ થઈ જાય. પછી છે ને ખો લેવાની છે ને એ દોરાની હા ઉપરલો છેડો છે ને ના આપણે ગાંઠ વાળીને ખોને વટાડી દેવું. થોડોક જો એટલો બટકો દોરો લઈ લેવાનો છે, પીળી દોરી તો એટલી. હવે એ પીળી દોરીને છે ને આપણે વટાડવાની છે. જો એને છે ને આ રીતની જો બેયની વચ્ચેથી દોરી કાઢવાની છે. તો આ રીતની દોરી થોડીક સાડી હોય એટલે થોડીક વાર તો છે ને ઓલું થાય, પણ એક બે વાર દોરી વટી થાય ને પછી છે ને એની રીતે થઈ જાય. છે ને ચારે પરથી આ જો આ રીતના આપણે છે ને પહેલાં જો આ રીતનું કાઢવાનું છે ને, આ બાજુમાંથી પાછી કાઢી લેવાની, એટલે આ રીતનું છે ને ફૂલ બનતું જાય. જો આ રીતનું ઠેઠ લગાડવાનું.
તો એટલે છે ને આ રીતનું ફૂલ બની જાય. પછી એને કાઢવાનું કઈ રીતે, તો આ રીતનું જો નીચે છે ને આમ ધક્કો મારશે ને એટલે તરત નીકળી જાય. પછી આ છેલ્લેથી એને છે ને જો આ દોરો હોય ને એને નાથી કાપીને બાકસ કે લાઇટર વડે એને ઝટના છે ને સિપકાવી દેવાનું. જો અહીંયા પાછળ જો નાકા હો વડે હાંટી લઈ તો પણ હાલશે. એટલે છે ને આપણું ફૂલ મસ્તીનું બની જાય.